સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ સુમુલ ડેરીમાં આશરે 1000 કરોડ રૂપિયાના કૌભાંડ સહિત અનેક અનિયમિતતાઓના મુદ્દે મોટા ખુલાસા કરવાની જાહેરાત કરી છે। તુષાર ચૌધરીના જણાવ્યા મુજબ સુમુલ ડેરીમાં જમીન અને સબસિડીના ઉદ્ઘાટનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત પાર્લર કૌભાંડ, સભાસદોના ખોટા પશુ દર્શાવી મેડિસિન ખરીદીમાં ગેરરીતિ સહિતના મુદ્દાઓ પણ સામે લાવવામાં આવશે। તેમણે બાજીપરા સ્થિત દાણ ફેક્ટરી મામલે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસનો દાવો છે કે અંદાજે 20 કરોડ રૂપિયાની ફેક્ટરી માટે ઉદ્ઘાટન ખર્ચ 17 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો અને ટેન્ડર પ્રક્રિયા કરતા વધુ ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। આ દરમિયાન સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને પણ રાજકીય ચહેલપહેલ તેજ બની છે। કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવારોની પેનલ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉમેદવારોને ઉતારવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં આ ચૂંટણી લડવામાં આવશે। 4500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણી પર સમગ્ર દક્ષિણ ગુજરાતની નજર છે। છેલ્લા 1 વર્ષથી સુમુલ ડેરીમાં કસ્ટોડિયન શાસન ચાલી રહ્યું છે, જ્યારે છેલ્લા 1 દાયકાથી ભાજપના મેન્ડેટ હેઠળ પેનલ આધારિત ચૂંટણી યોજાતી રહી છે। જોકે આ વખતે કોંગ્રેસ સીધી ચૂંટણીના મેદાનમાં ઉતરતા સુમુલ ડેરીના ચૂંટણીમાં ભારે રસાકસી અને રાજકીય ખેંચતાણ જોવા મળે તેવી શક્યતા છે। સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે। તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે। એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી। વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે। તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે। પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી। તો મેન્ડેટ શા માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે। એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે, કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખને બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે। એનો અમે વિરોધ કરીએ છીએ। એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ, એની સામે અમે ઉમેદવાર મૂકીશું। પણ અમે એ પણ નક્કી કર્યું છે કે માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એણે કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માગતા હશે તો અમે એને પણ એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું। પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।